તો આજે છે અમારી કોલેજની ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ શરૂ થઈ ગયો છે અને અમારા સ્પેશિયલ ગેસ્ટ તરીકે આપણા નીરજ સર આવી ગયા છે. મેન ઓફ ધ મેચ ડિક્લેર થઈ ગયો છે જીવાણીભાઈ. મિત્રો આપણે એક બેટ્સમેન એક અને બોલર જો આટલા બધા. ઓકે, તમે મજામાં રહીશું. ના મજામાં હોય ને તો આજનો બ્લોગ જોતા રહો, મજામાં આવી જઈશું. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં. તો આજે છે અમારી કોલેજની ક્રિકેટ ટુર્નામેન્ટ. તો હમણાં આપણો મિત્ર ખેડવા આવવાનો છે એટલે સવારમાં આપણે જવાનું ક્રિકેટ રમવા. હાલો આપણે આગળ બતાવો હું બધું થાય. ક્રિશ ઇનિંગ પૂરી થઈ ગઈ. ઇનિંગ તો નહીં પણ ફિલ્ડિંગ પૂરી થઈ ગઈ અને 41 રનનો ટાર્ગેટ આપ્યો છે અને 8 વિકેટ લીધી. હવે અમારી બેટિંગ છે, જો અમારા બે ઓપનર જાય છે અને અમે બધા આગળ બેઠા જો અમારા બધા કોલેજના મિત્રો અને અમારા સ્પેશિયલ ગેસ્ટ તરીકે આપણા નીરજ સર આવી ગયા છે. વાહ 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 સંગાણી વાહ 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 સંગાણી વાહ 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 મેચ જીતી ગયા ભાઈ. બીબીયા એસપી બીબીયા મેચ જીતી ગયા છે. બાકાજી કી ભાઈ જો મેચ જીતી જાય એમાં. હવે બીજો મેચ ક્યારે ખબર નહીં પણ અત્યારે તો મેચ જીતી જાય. હાલો કોંગ્રેચ્યુલેશન્સ કે બધાને આપણે ફટાફટ આપણે વિનિંગ શોટ મારી દીધો બાંભાભાઈ, જીતી ગયા મેચ. લાઈક કરી નાખજો બાને, મજા આવી ગઈ. હાલો હિમેશભાઈ મસ્ત રમ્યા, બહુ મસ્ત રન માર્યા. મારા કોલેજના સર પાર્થ સર બેટિંગ કરવા આવી ગયા છે. હા હે જો રોકી લીધો બધાએ, શું કરવું. શું નામ છે? જીવાણી વૈભવ. હા વૈભવ. મેન ઓફ ધ મેચ ડિક્લેર થઈ ગયો છે જીવાણીભાઈ. બાકી આપણા એકને જો નીરજ સર ક્રિકેટ રમે છે. હા હે ઓ વાહ. બેટ્સમેન એક છે અને બોલર જો આટલા બધા બોલર છે. આટલા બોલર ઉપર એક બેટ્સમેન કાફી. એ આપણા પાર્થ સર જો રોલા ભાઈ ઓરા વધી ગયા જો પાર્થ સરના. તો આટલા બધા બોલર જો ખાલી આપણા બાપુ આવી ગયા બોલિંગ કરવા. મજાનો જીતી ગયા છીએ. કંઈક 12 ઓવરનો મેચ હતો, 8 ઓવરમાં પતાવી નાખ્યો. મેચ જીતી ગયા આસાનથી. અને જો અત્યારે અમે બધી પ્રેક્ટિસ કરીએ, અમે કોલેજના બધા મિત્રો એસવાય બીબી વાળા બધા મિત્રો જો અમે પ્રેક્ટિસ કરી આવે જોઈએ. વાળો પડી જવાનો તડકો એવો લાગી છે અને આ બાજુ જો બાકી ફૂલ બાકાજી કે બોલે જો. રમવા તો ગયા હતા 12 વાગી ગયા, મેચ જીતી ગયા. ઘડી પ્રેક્ટિસ કરી એવું બધું કર્યું, મેચ તો જીતી ગયા. અને અડધા ભાઈબંધ કોલેજ જવાના અડધા નથી જવાના. એટલે હજી મારે જમવાનું બાકી, હજી નાહી ધોઈશ ને ટાઈમ રહે ને એટલે આજે આપણી કોલેજ રજા રહે. બાકી હાલો ફટાફટ નાહી ધોઈને પછી જમીએ ફટાફટ. ભૂખ લાગી ફૂલ મને. સવારે નાસ્તો જમવાની વાત કરીને તો જમવામાં જો શાક છે, ચણાનું શાક, રોટલી, પછી મરચાં છે અને સંભારો છે અને આ કઢી ભાત અને આ જો છાશ પતો આવી ગઈ છે. બા આટલું બધું જમવાનું છે ફૂલ બાકાજી. હું ત્યારે ચમચીથી ખાતો હતો પણ હવે હાથથી ખાવાનું શરૂ કરવું પડશે. કારણ કે આપણે રહ્યા ગામડાના માણા આપણે ચમચીથી ન ખાવે, આપણને હાથથી જ ખાવા જોઈએ. તો જો આપણે હાથથી ખાવાનું કરી દઈએ શરૂ. વાતનો ખબર હોય તો કહી દઉં, જો દાળ ભાત ને આપણા સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે સારા કહેવાય. દાળ ભાત આપણે ખાવા જોઈએ. સમજાઈ ગયું? તું સમજા? હા. નહીં તું સમજા નહીં. ઉપર આવતો રહ્યો. આજ કોલેજ નહોતો ગયો એટલે થોડુંક લખવાનું છે, વાંચવાનું બાકી. થોડુંક હમણાં લેપટોપમાં કંઈ કરી નાખી ફટાફટ. ભાઈબંધને મેસેજ કરીને ફટાફટ કામ પતાવી નાખી. બાકી આજનો બ્લોગ અહીં પૂરો કરી. કેવો લાગ્યો બ્લોગ જરા કોમેન્ટ કરી નાખજો. બાકી આજ મેચ જીતી ગયા એટલે મજા આવી ગઈ. બાકી મળીએ મિત્રો નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.